મમ્મી હા હું એમ કહેતી હતી હું 2-3 દિવસ સુરત જાઉં, અષાઢી બીચ આવે છે તો મમ્મીને ત્યાં અત્યારે જઈએ, કશો વાંધો નહીં, જઈએ 2-3 દિવસ. બીચને પૂછી જવું એને આવવું હોય તો 2 દિવસ. એ કીશું, હા મેં તને જવા માટે કીધું છે, મીતને નહીં. મીતનું શું કામ છે તે? મમ્મી હું છેલ્લા 1-1.5 વર્ષથી એકલી જ જાઉં છું. બધા મને પૂછે છે કે પણ- મીત કુમાર કેમ નથી આવતા. પણ એમને કહેવાય ને, મીત કામ ધંધો લઈને બેઠો, નવરો થોડો છે મીત. પણ મમ્મી 2 દિવસ તો રજા પાડીએ કે ને બીજ દુકાને. બધા પછી મને ત્યાં પૂછે છે મીત કુમાર કેમ નથી આવતા, મીત કુમાર કેમ નથી આવતા. અરે આવે છે તો તારી માં છે તો કોઈ દિવસ એને 5 પૈસા હાથમાં આપતા નહીં. આવવાનો મતલબ શું? જ્યારે હોય ત્યારે પછી 5 પૈસા વાપરીને આવવાના, કોઈ દિવસ હાથમાં તો લઈને આવતો નહીં. પણ મમ્મી આરતી દીદી પણ ઘડીએ ઘડીએ આવે છે, જીજાજી એની જોડે જ આવે છે, ત્યારે તો તમને કેટલું સારું લાગે છે. અને તમે એમને કેટલા આપી આવો છો, રોજ એમને આપો છો તમે પૈસા? અને એવું ના હોય મમ્મી, પૈસાથી થોડો મમ્મી સંબંધ સચવાય છે. લાગણી તો જોવો, એમનો પ્રેમ ભાવ તો જોવો કે આવે ત્યારે કેટલો પ્રેમ મળે છે એમ. અને મમ્મી તમે દીદી આવે ત્યારે કેટલા ખુશ થાવ છો, તો મારી મમ્મીને પણ આશા હોય ને કે કુમાર આવે એમ ઘરે. અને કુમારને ખાલી કામ ધંધો જોઈએ, જીજાજીને કાંઈ કામ ધંધો નથી. એનો મતલબ તો એવો જ થયો ને કે જીજાજી હાવ નવરા છે એમ, એમની પાસે કામ ધંધો નથી. આરતી દીદીને લઈને આવે ત્યારે તો તમે બહુ ખુશ થાવ છો, તો એમ મારા મા બાપને પણ આશા હોય ને કે કુમાર આવે ઘરે. સાચી વાત છે હો કીશું તારી. હમણાંથી મીત ગયો નથી, મને એવું આરતીને જમાઈ આવે તો હું ખુશ થઉં છું. તો તારા મમ્મીને એમને મન થાય. સાચી વાત છે, જાવ તું મીત બે જઈ આવો. હો, કીસુની વાત કડવી છે પણ સાચી છે. કેમ કે આપણને આપણા જમાઈ આપણા ઘરે આવે છે એ તો ગમે છે, પણ આપણો દીકરો એની સાસરીમાં જાય એ નથી ગમતું.